તો સરકારના મંત્રી મુકેશ પટેલે એક કાર્યક્રમમાં સહકારી મંડળીના ડિરેક્ટરોને શું ચીમકી આપી હતી તે પણ સાંભળી લઈએ। ઘણી મંત્રીઓની અંદર જોયા છે, મારી પાસે 2-3 મંત્રીના રિપોર્ટ પણ આવ્યા હતા કે યુરિયા ખાતર, ડીએપી ખાતર, લોકો આંદોલન કરી નીકળી પછી ખાતર નથી, ખાતર સરકાર આપતા નથી, ખાતર સરકાર આપે છે પણ સંદીપભાઈએ ખાતર ભીખા કાકા ખેડૂતોના નામના ચિઠ્ઠા વળે અને જાય ઇન્ડસ્ટ્રીઝની અંદર, એ પણ અમે પકડ્યું છે, પણ એ લોકોને પણ છોડવાના નથી। અને બિલ બધા ફાટે ખેડૂતોના નામ પર, પેલા ખેડૂત બિચારો શોધે કે મેં તો ખાતર લીધું જ નથી। જે ખેડૂતની પાસે 1 વીઘું જમીન નથી એના નામ પર 70 ગુણ ખાતર જાય। જે ખેડૂત મળી ગયો છે એના નામના બિલ ફાટે। આવું બધું ક્યાં સુધી ચાલશે સરકારમાં? આવા ડિરેક્ટરને હું તમે બધા કહો છો, આવા ડિરેક્ટરને બેસાડવા ના જોઈએ ભાઈ। સરકારમાં વહીવટ કરો, ચોખ્ખાઈથી વહીવટ કરો।